कोमल तीन पर राखो नरम कदम एथी से जब बिछावी दऊं मेरे पिया जी मेरे वाला जी जुदे करो जिनादम जुदे करो जिनादम जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की सद्गुरु महाराज की सुंदर साथ की बोल बोल पंजे वाले की जय। माजी के पंजावाला ने कोई नहीं बुलावता मेरे को आपने चलो बुलावे तारे काले इश्क नो सागर पत्यो हवे आजे इलम नो सागर जो बधा सुंदर साथ आव्या नथी ए पहला कोई सुंदर साथ ने प्रश्न होय तो पूछी सके छे। प्यारे की जय। सागर छट्टा है अति बड़ा जो खुदाई इलम जरा सख इनमें नहीं जिनमें हका हुकम। छठो सागर छे खुदाई इलम नो। खुदाई इलम नो सागर क्यों आव्यो तो उत्तर दिशानी अंदर खुदाई इलम नो सागर आयो अने श्याम कलर नो छे। जरा शक इनमें नहीं एमो कोई पण प्रकारनो संशय छे नहीं। आ वाणी थी तमने राज्यनिक एने खुदाई इलम के छे तारतम ज्ञान के छे तारतम वाणी के छे कुलजम स्वरूप के छे। ए वाणी थी आपने कोई पण प्रकारनो संशय रह्यो नथी। जेता तले हुकम के ए जो कादर की कुदरत अने ए इलम नी अंदर शुं छे जिनमें हक हुकम। खुदा इलम नी अंदर राज्यना हुकम सिवाय बीजू कशुं छे ज नहीं। जेता तले हुकम के ए जो कादर की कुदरत राज्यना हुकम नीचे शू छे तो कादर नी कुदरत मीन्स अक्षर ब्रह्म नी सत्ता छे। ए सत्ता नी अंदर आपणे आवेला छे क्यों आवे छे शू छे कोईने कशी सुध नथी। ज्यों सुधी तारतम नतो त्यों सुधी कोईने कशी सुध नथी। पार ब्रह्म परमात्मा कोण छे क्यों रहे छे केवा छे कोईने कशी सुध नथी। ए सुध आ इलम थी आपने पड़ी। ए सब बेसक तोलिया ए सब बेसक तोलिया तोलिया मीन्स के तमे एनु आपने एक कादरनी कुदरतनी समझ पड़ी गई एनु ज्ञान थयुं। अत्यारे तो तमे कही दो कि ना तो भाई अक्षर ब्रह्म छे अमारी जग्या नो या पहला तो कोई कसी खबर नहीं। आ तो भाई विष्णु भगवान छे आ तो भाई अक्षर जगत छे। अत्यारे वैकुंठ 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 करे भाई हमारे वैकुंठ नहीं जाओ तमारे जो जाओ केम
કે આ બધી શુદ્ધ ક્યાંથી પડી? તો આ શુદ્ધ તારતમથી પડી આપણને. તમને કે ચાલો ગૌલોક આવું છે, તો તમે શું કહો? અહીં ગૌલોક અમારે ભાઈ નથી આવું, અમારે શા માટે ગૌલોક આવવું પડે? તમે ગૌલોક જવા માટે પણ તૈયાર નથી. અક્ષરધામ આવું છે તો અક્ષરધામ જવા પણ તૈયાર નથી. કેમ? કે આ બધી સુધ આપણને આ ઇલમથી પડી છે, ખુદાઈ ઇલમથી પડી છે, બેસક ઇલમથી પડી છે કે ભાઈ અમારું ઘર નથી. आसमान जमी के बीच में बेसक होता न कोई, जब लग सक दुनिया मीने तो कायम क्यों कर होई. जो सुधी તમારાની અંદર સંશય હોય, આપણની અંદર જો સુધી સંશય હોય ત્યાં સુધી તમે કેમ ના જઈ શકો? તો કાયમ ક્યાં કર હોય, જ્યાં સુધી સંશય હોય ત્યાં સુધી કેમ ના કાયમ થઈ જાવ? આશરે આશરે કોઈ દિવસ સાસરે ન જવાય, અને કદાચ ગયા તો પાછા આવવું પડે. જવાય? આ મારું ઘર છે એમ કરીને જાવ તો પેસવા દે કોઈ? જ્યાં સુધી તારતમ નતો ત્યાં સુધી તે પહેલાની દુનિયા જુઓ. તમે દુનિયા જુઓ મીન્સ બીજે દુનિયા બહાર જોવાની જરૂર નથી. કે જ્યાં સુધી આપણી પાસે તારતમ નતો તે પહેલાની આપણી રહેણી જુઓ, અને તારતમ આયા પછીની રહેણી તમે જુઓ. આપણી જ રહેણી જુઓ, બીજે બહાર જવાની જરૂર નથી. આપણી પાસે જ્યારે તારતમ નતો ત્યારે આપણે બધાએ જ આગ પાણી પથ્થરની પૂજા કરેલી છે. જ્યારે તમને રાજ્યનો બેસક ઇલમ મળ્યો ત્યાર પછી બધું જ છોડી દીધું છે. કોઈ કહેવા તમને આવ્યું હતું કે આને છોડી દો હવે? પણ તમને તમારા ઘરની શુદ્ધ પડી, તમારા આત્મના ધણીની શુદ્ધ પડી, એટલે ઓટોમેટિક તમે છોડી દીધું કે ભાઈ મારું આ નથી, મારું તો આ છે. જ્યાં સુધી સંશય હોય, જ્યાં સુધી દિલની અંદર પ્રશ્નો હોય ત્યાં સુધી તમે પરમધામ જઈ ન શકો. આપણા માટે છે. અને જ્યાં સુધી દુનિયાને સંશય હોય, જ્યાં સુધી એમણે બ્રહ્મવાણી સાંભળી ન હોય ત્યાં સુધી અખંડ થવાના નથી, એમને બહિસ્તી મળવાની નથી. એટલા માટે તો કે છે કે આ તારતમ, આ બેસક ઇલમનું બળ કેટલું છે કે જો કોઈ ઈશ્વરી સૃષ્ટિ હશે, કે જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ હશે, કે જે કોઈ આમ ખલક હશે, જીવ સૃષ્ટિ હશે, ત્રણ સૃષ્ટિ માટે સાંભળશે તો પોતપોતાના સ્થાને જશે. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ પોતાના સ્થાને જશે, અને આમ ખલક છે એ એક વાર જો આ સાંભળશે બ્રહ્મવાણી તો એમના જીવન મરણના ચક્રમાંથી મુક્ત થશે. 84 લાખ યોનિમાંથી મુક્ત થશે, એમને મુક્તિ મળશે. પણ એક વાર તો સાંભળો તો ખરા, એમનું કલ્યાણ થઈ જશે. કે જેના માટે ઋષિ મુનિઓ વર્ષોથી તપસ્યા કરે છે. શું કરવા માટે? મુક્તિ મેળવવા માટે. કે ભાઈ મુક્તિ આપો. મુક્તિ મેળવવા માટે વિષ્ણુના ચરણની અંદર 4 પ્રકારની મુક્તિ છે, ત્યાં જવા માટે. એ ક્યાં સુધી છે એ મુક્તિ? વિષ્ણુ ભગવાનના ચરણની અંદર 4 પ્રકારની મુક્તિ છે. એ ક્યાં સુધી છે મુક્તિ? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. જો મહાપ્રલયમાં જો એમનો નાશ હોય તો પછી એ મુક્તિ ક્યાં જવાની છે?
તો એના કરતો પણ આગળ આ બ્રહ્મવાણીનું એકવાર શ્રવણ કરવાથી આ એમને ફળ મળે છે. આમ ખલકને તો આ વાણીનું બળ જુઓ તમે, તારતમ વાણીનું બળ જુઓ તમે. એટલે કે છે કે જબ લગ સખ દુનિયા મિને, જબ લગ સખ દુનિયા મિને સો કાયમ ક્યો કર હોય. જ્યાં સુધી એમને સંશય છે ત્યાં સુધી આ દુનિયા મિને મીન્સ આ દુનિયાની અંદર આ દુનિયાના લોકોને જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી એમને કાયમ બહિસ્તી કેમ નહીં મળે. અવર્ષે આખીર લગ, આ કયો સમય? અવર્ષે આખીર લગ. પરમધામ થી, અવ્વલ મીન્સ પરમધામ થી, આખી લગ મીન્સ આપણે રાજ્યના ચરણોની અંદર બેઠેલા છે અને જ્યારથી આપણને આ ખેલ બતાવવાની શરૂઆત કરી છે ત્યારથી કે જ્યારે પાછે આપણે રાજ્યના ચરણોની અંદર જાગૃત થઈશું તમારી પર આત્મની અંદર, ત્યાં સુધી આખી લગ મીન્સ ત્યાં સુધી મીન્સ પરમધામ થી કયામત સુધી. અવર્ષે આખીર લગ ઈત જરા ન કહું સક. એમાં કોઈ પણ પ્રકારનો શક છે ખરો? પ્રશ્ન. જો સંશય હોય, જો શક હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો કે અહીંયા હવે હું રોકાઈ છું, અહીંયા હું ભૂલી પડી છું તો ક્યાં જવાનું? મને આ પ્રશ્ન છે. મીન્સ તમને પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન થઈ ગયું છે. આપણા બધાને પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન થઈ ગયું છે, એમાં કોઈ સંશય નથી. તમારા ધણી રાજ્ય છે એમાં પણ કોઈ સંશય નથી. રૂહ અલ્લાહ કે ઇલમ સે હુએ કાયમ 14 તબક. અને આ વાણીથી 14 તબક કાયમ થયા. તો કેમના? પ્રશ્ન કે આ વાણીથી 14 તબક કાયમ કેમ ના થયા? આ બે પ્રશ્ન યાદ રાખજો. પહેલો પ્રશ્ન છે કે જ્યાં સુધી આપણની અંદર સંશય હોય ત્યાં સુધી તમે પરમધામ ન જઈ શકો. બીજો પ્રશ્ન કે આ 14 તબક છે એ તારતમ વાણીથી કેમના અખંડ થયા? મીન્સ કેમને એમને બહિસ્તી મળી? બે મહત્વના પ્રશ્નો છે, પછી એને આગળ ચર્ચા કરીશું. इश्क काहू न हता तो नाम आशिक कया हक. 14 તબક ની અંદર ઇશ્ક કહે જોવા નતો મળતો. તો આશિક કયા હક? તો રાજ્યને આશિક શા માટે કયા? એની પાછળનું કારણ કે છે કે 14 તબકની અંદર જો ઈશ્ક નતો તો આ બધી જે મહેર થાય છે એ મહેરની કોઈને સુધ નથી. રાજી પલ પલ તમારી પર મહેર કરે છે એની સુધ નથી. મહેર કોણ કરે? કે તમને જે પ્યાર કરતું હોય આપણી પર મહેર કરે કે ભાઈ મારી રૂને આ જોઈશે, આ જોઈશે, આ જોઈશે. તમે ઈચ્છા કરો એ પહેલા તો હાજર થઈ જાય. એ રાજ્યની મહેર છે. અને મહેર શું છે? ઈશ્ક છે.
એ મહેર ઈશ્ક છે. જો ઈશ્ક હોય તો જ મહેર થાય. इश्क काऊ न होता तो नाम आशिक कया हक. सोबल इन कुजी के, सोबल इन कुजी के. એની સુધ આપણને ક્યારે પડી કે આ તારતમ વાણીથી પડી. આપણને સુધ આ વાણીથી આપણને સુધ પડી કે રાજી આપણી પર મહેર પલ પલ કરે છે. તો એ મહેર એ જ ઈશ્ક છે રાજ્યનો. જો તમને રાજ્યનો તમારી પર ઈશ્ક ન હોત તો બ્રહ્માંડ બનાવ્યું ન હોત, અહીંયા મોકલ્યા પણ ન હોત, જબરાઈલ અસરાફીલને મોકલ્યો પણ ન હોત તમારી સાથે, શ્યામા મહારાણીને કુંજી લઈને મોકલ્યા પણ ન હોત, અને રાજ્ય ખુદ આવ્યા પણ ન હોત તમને બોલાવવા માટે. જો ઈશ્ક ન હોત તો કે ભાઈ હવે તો ચાલતું. રાજ્ય આવીને બોલાવીને થાકીને જતા રહ્યા, પાછા બેસી ગયા કે ભાઈ હવે તમે જેટલું ફરવું એટલું ફરી લો, હું આ બેઠો. કઈ બેઠા? ગુમ્મટજીમાં બેઠા છે કે બોલાય આવતો નથી, શું કરીએ? તો ગુમ્મટજીમાં બેઠા છે. હવે બધી ખેલ જોઈને આવો ત્યારે આપણે સાથે જઈશું. सो बल इन कूजी के पाया इश्क 14 तबक. ત્યારે એમને સુધ પડી. એમ 14 તબકની અંદર સુધ પડી. મોહમ્મદ સાહેબ જયારે અહીંયા આવ્યા ને એ પહેલા ઇશ્ક શબ્દ પણ નતો. મોહમ્મદ સાહેબ જયારે અહીંયા આવ્યા એ પહેલા ઇશ્ક શબ્દ પણ નતો. ઇશ્ક શું છે એનું પણ સમજ નથી દુનિયાવાળાને. એ દુનિયા પેદા કીન કરી હુતી ન કાહું ખબર. આ દુનિયાની ઉત્પત્તિ કેમની થઈ એની પણ સુધ નથી. આ દુનિયાની ઉત્પત્તિ કેમની થઈ, કોણે કરી, શા માટે કરી, આની કોઈને પણ સુધ નથી. સો શક મિટી સબન કી. હવે કે છે કે એની પણ શક, એના બધા સંશયો હતા, એ બધા પ્રશ્નો હતા, એ બધા પ્રશ્નોની પણ આપણને સુધ પડી ગઈ. તો અહીંયા બીજો પ્રશ્ન કે દુનિયાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અનિતાબેન આ બધા પ્રશ્નો લખી રાખજો, પછી એનો આપણે વિચાર કરીશું, બધાને પ્રશ્નો પૂછીશું. આ એ દુનિયા પેદા કીન કરી હુતી ન કાહું ખબર. सो शक मिटी सबन की, सो शक मिटी सबन की, इल्म खुदाई आखिर. રાજ્યના ઇલમથી, આ તારતમ વાણીથી આ પણ બધાના સંશયો મીટી ગયા. વેદ और કતેબ में કહું સુધ ન હતી મુતલક. વેદ અને કતેબની અંદર શું છે એની પણ સુધ નથી. ખોલ હકીકત મારફત કિન કાળી ન સુબે સક. ખોલ હકીકત મારફત. જ્યારે હકીકત અને મારફતનું જ્ઞાન કુંજીથી આપણે ખોલ્યું ત્યારે વેદ અને કતેબના જે બધા કોયડા હતા એ ખુલી ગયા. ભાગવતની અંદર નહીં તો વલ્લભાચાર્ય ટીકા કોઈ ખોલ્યા નતા. કુરાનની અંદર જે બધા ગાઢ રહસ્ય હતા એ કોઈએ ખોલ્યા નતા. જાહેરી અર્થ લઈ
અને મુસલમાનો જે કરતા હતા, પણ જેના બાતુની અર્થ શું છે એ કોઈની શુદ્ધ નથી, કોઈને શુદ્ધ નથી, એ પણ હવે બધી જાહેર થઈ ગઈ. એ જાહેર થયાની પાછળનું કારણ બેસક ઇલમ, એમાં કોઈ સંશય નથી રહ્યો. હવે બડે સાત નિશાન આખિર કે, સાત નિશાન, કયામતના સાત નિશાન કયા કયા? અનિતાબેન, ત્રીજો પ્રશ્ન. बड़े सात निशान आखिर के, जासो पाइए कयामत, सीता बहादी जाहिर कर, दई सबो को नसीहत. એ સાતે સાત નિશાને જાહેર કરી દીધા અને બધાને જણાવી પણ દીધું કે પાર બ્રહ્મ પરમાત્મા 1735 ની અંદર બીતક બધાએ સ્વીકારી પણ લીધું, પણ કોઈ નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યું નહીં. એમની ગાદી જતી રહે ને, નવા પાછળનું કારણ એમની મહત્તા જતી રહે. એમનો જે મોભો વર્ષોથી જે ઉભો કર્યો છે એ મોભો જતો રહે, એટલા માટે ના આવે. એ જ વસ્તુ સેમ ઔરંગઝેબ સાથે થયું. સરાના કાજીએ એમને આવવા ન દીધા, મિલાપ થવા જ ન દીધો. જો મિલાપ થયો હોત તો એ જાગૃત થઈ ગયા હોત. જ્યારે એમને સુધ પડી ઔરંગઝેબને, ત્યારે કહ્યું કે મહા મહેનતે મને આ સત્તા મળી છે, સત્તાને હું કેવી રીતે છોડું. તો જે કયામતના 7 નિશાન છે એમાં પહેલું નિશાન છે આજુદ માજુદ. આજુદ માજુદ લેસી સબો, ઉગે સૂરજ મગરબ, ઈસા મારે દજ્જાલ કો એ દિન કરસી સબ. 3 નિશાન, 3 નિશાન બતાવ્યા. આજુદ માજુદ રાત દિવસ, સૂરજ મગરબમાં ઉગવાનો છે, અને ત્રીજો દજ્જાલ. આ બધાની ચર્ચા થઈ ગયેલી છે એટલે આપણે એનો ડિટેલમાં એને સમજાવતા નથી. ઈસા મારે દજ્જાલ કો, દજ્જાલ ક્યો છે? દજ્જાલ તમારી અંદર બેઠેલો છે, એને બહાર કાઢો. જાહેરી અર્થ કરીને મુસલમાન જ્યારે નમાજ પડે છે ત્યારે આજુબાજુ જુએ છે, દજ્જાલ આવ્યો હોય તો અમે લડવા. ઊંચે જે ચારે બાજુ જુએ છે, કટારી પણ રાખે છે સાથે. શા માટે? તો દજ્જાલ આવે તો એના સાથે લડવા માટે. ચોથું નિશાન, દાબા હોસી જાહેર, મહેદી મોમિનો ઇમામત, દાબાતુલ અર્જ જાનવર. એવું કોઈ જાનવર નથી, પણ મનુષ્યની વૃત્તિ આવી હશે. ઉડાવે સુર અસરાફીલા, બેસક પાયા બખત. અને આખીરને સમય અસરાફીલ સુર પુકાવશે. અસરાફીલ સુર પુકશે મીન્સ, અહીંયા કહે છે તો ખરા બધા જ, ઉડાવે સુર અસરાફીલ. તો અસરાફીલ ફરિશ્તો આવીને આ બધું જાહેર કરશે. અસરાફીલ ફરિશ્તો એ જાહેરી અર્થની અંદર બધા એવું સમજશે કે એ આવીને બધું જાહેર કરશે, સૂર ફૂંકશે એટલે આ ઉડી જશે. એવું નથી ભાઈ. મોમિનોના દિલની અંદર આવી બેસી. અસરાફીલને જબ્રાઈલ તમારી સાથે છે, મોમિનોના દિલની અંદર આવી અને જાગણી કરશે. અને જાગણી કરશે ત્યારે જ
આ બધું કુફર છે એ નાશ થશે. એ સૂર ફૂક્યો કહેવાય. જાગણી ક્યારે થાય? 1735 તો જાહેર થઈ ગયા. જાહેર થઈ ગયા પછી જાગણી થઈ? બધાને સમજ પડી ગઈ? ના. પણ અસરાફીલ ક્યારે સૂર ફૂકે છે? કે એકે એક મોમિનને, એટલે આપણી પાસે જે કઈ નામત હોય બીજાને આપો. તમે ભલે ગમે તે હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય, બ્રહ્મ સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય, વેચો. જે કઈ આપણને મળ્યું હોય લઈને બેસી રહેશો તો શું થશે? લઈને બેસી રહ્યો તો શું થશે ને વેચશો તો શું થશે? બધા તમારી જાતે વિચારો. કાટ આવે, એની પર કાટ આવે એટલે બધું ભૂલી જવાય. काफिर और मुनाफिक हंसते थे मोहम्मद पर. मोहम्मद साहेब आया ત્યારે એમની પર હસી ઉડાવતા હતા. સોહી દિન અબ આએ મિલ્યા. મોહમ્મદ સાહેબે જયારે બધું કહ્યું ત્યારે એમની પર હસતા હતા. હવે એ દિવસ અહીંયા આવીને મળેલો છે. કેમ? તે ઘડે કોઈની પાસે વિશ્વાસ નતો, કોઈ લેનાર નતું. સોઈ દિન અબ આએ મિલ્યા જો મોહમ્મદ કહી થી આખીર. મોહમ્મદ સાહેબે કહ્યું હતું કે આખીરના વખત ખુદ ખુદા આવશે અને હું પણ એમની સાથે આવીશ. એ સમય આવી ગયો. પણ જ્યારે આગાહી કરી તેમણે ત્યારે બધા જ હસતા હતા મોહમ્મદ સાહેબ પર. જે યકીન વાળા હતા મુસલમાન, એમણે પણ માગ્યું હતું અલી વલી અલ્લાહ. અલી એમનો ફ્રેન્ડ, એમનો દોસ્ત, એમણે પણ માગ્યું હતું એ સમયે પણ મને ત્યાં જન્મ આવજો. ટૂંકમાં બેસક ઇલમથી સંસારની અંદર જે બધા જ્ઞાન છે વેદ કતેબની અંદર, એના બધા જ ખુલાસા થઈ ગયા. બેસક ઇલમથી મોહમ્મદ સાહેબે જે કઈ કહ્યું હતું એ બધું જ પુરવાર થઈ ગયું. બેસક ઇલમથી પાતાળથી પરમધામ સુધીનું તમને જ્ઞાન મળ્યું. બેસક ઇલમથી તમે કોણ છો, તમારા ધની આત્મના ધની કોણ છે, તમે ક્યાં રહો છો, એની પણ તમને શુદ્ધ પડી. બેસક ઇલમથી બસરી મલકીને હકી સુરત કઈ છે એની પણ તમને શુદ્ધ પડી. બેસક ઇલમથી ક્ષર અક્ષર ને અક્ષરાતીત કોણ છે એની પણ શુદ્ધ પડી. બેસક ઇલમથી બધી જ આપણને શુદ્ધ પડી છે. કશું બાકી નથી, કોઈ સંશય નથી રહ્યો. હવે બસરી મલકી और હકી કહી મોહમ્મદ તીન सूरत કરે સિફાયત આખીર ખાસલ ખાસ ઉમત. ખાસલ ખાસ ઉમત કોને કહેવાય, કોણ છે એની પણ આપણને શુદ્ધ પડી બેસક ઇલમથી. ખાસ ઉમત કોણ છે એની પણ શુદ્ધ પડી. આમ ખલક કોણ છે એની પણ શુદ્ધ પડી. કર્મકાંડ કોને કહેવાય, શરીયત શું છે, ઉપાસના શું છે, હકીકત શું છે, હકીકતનું જ્ઞાન કોને કહેવાય, અને મારફતનું જ્ઞાન શું છે એની પણ શુદ્ધ પડી.
कर्म कांड और शरीयत किन किन लई तरीकत, दुनिया 14 तबक में किन खोली ना हकीकत। कर्म कांड और शरीयत જ્યારે તારતમ નતો આવ્યો ત્યારે દુનિયા કર્મકાંડ ને દુનિયા કર્મકાંડ પર ચાલતી હતી અને કોઈક કોઈક તરીકત ઉપાસના કરી અને વૈકુંઠ સુધી જતા હતા. તરીકતનું જ્ઞાન છે ક્યાં સુધી લઈ જાય? વૈકુંઠ સુધી લઈ જાય. હકીકત અને મારફતના જ્ઞાનની કોઈને શુદ્ધ નથી. ચિઠ્ઠીઓ લખી હતી ખરી, ચિઠ્ઠીઓ અંદર હતી, વેદમાંની અંદર હતું, કતેબની અંદર લખેલું હતું બધું જ, પણ એમની શુદ્ધ ન પડી. જ્યારે રૂહ અલ્લાહ કુજી લઈને આવ્યા ત્યારે આપણને આ બધી શુદ્ધ પડી. તો એ કે છે કર્મકાંડ और शरीयत किन किन लई तरीकत, दुनिया 14 तबक में किन खोली ना हकीकत। नासुक मलतूत लाए आय की, नासुत मलकुत लाए के, नासुत थी जबरूत, नासुत ने मलकुत ने सुध હતી કે મોટામાં મોટું શું આગળ? તો ભાઈ વૈકુંઠ. એથી ઉપર કશું છે જ નહીં, 14 લોકથી ઉપર કશું છે જ નહીં. જ્યારે તારતમ જ્ઞાન આવ્યું ત્યારે એની શુદ્ધ પડી કે ભાઈ વૈકુંઠની ઉપર તો જબરૂત પણ છે, લાહુત પણ છે અને લા મકાન પણ છે. લા મકાન એટલે શું? શૂન્ય નિરાકાર. नासुद मलकुत लायकी, नासुद थी जबरूत, नाम पड़े जानत है कहे बका लाहूत। ए सुध पाई काहू ने, क्यों है कहाँ ठोर विद की न, खोज खोज 14 तबक का दिल हुआ न की न रोशन। બધાએ ખોજવાનો પ્રયત્ન કર્યો, કોઈને મળ્યું નહીં, એટલે એમણે છેવટે નેતિ નેતિ કરીને મૂકી દીધું. ભાઈ અગમ અગમ કરીને મૂકી દીધું કે છે ખરું કઈક, પણ ક્યાં છે શું છે એની અમને શુદ્ધ નથી. એની પણ આપણને શુદ્ધ બેસક ઇલમથી મળ્યા. જેના માટે ઋષિ મુનિઓ વર્ષો સુધી તપસ્યા કરે છે, છતાં પણ એમને આ શુદ્ધ આવતી નથી, આ નીંદ આવતી નથી. એ નીંદ તમને અહીંયા સહેલાઈથી મળી છે, સહેલાઈથી. કશું કષ્ટ નથી, કશું ના તપ ના જપ, કઈ જ નહીં. નથી આપણે તપ કર્યું કે નથી જપ કર્યા કે નથી મારાઓ કરી કે નથી કર્મકાંડ કર્યો, નથી તરિયત કરી, ઉપાસના કરી. એ નીંદ આપણને સહેલાઈથી મળી છે અહીંયા. सो इल्म खुदाई ललुंदरी पहुंचा 14 तबक, सो इतते मेहर पसरी सबे हुए बैसक।
તો આ મહેર છે 14 તબક્કામાં ક્યારે પસરશે? પ્રશ્ન 1. કે જ્યારે આપણે જાગૃત થઈ અને પરમધામની અંદર જઈશું, રાજ્યના ચરણોમાં જાગૃત થઈશું, એ જ સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થશે. અક્ષર બ્રહ્મ જાગૃત થશે તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે. અંતસ્કરણ જાગૃત થશે તો અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થશે. અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ છે આદિ નારાયણ પણ જાગૃત થશે. અને આદિ નારાયણ જો જાગૃત થયા તો એમની આ સૃષ્ટિ છે એ પણ જાગૃત થશે. એક પલ પણ નહીં લાગ્યા આ જાગૃતિ માટે. એક પલ પણ નહીં લાગે અને જાગૃત થશે તો બધાની અંદર આવી જશે. અને આની બધાને શુદ્ધ પડ્યા પછી બધા એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. અને આ લીલા અક્ષર બ્રહ્મ જાગૃત થશે ત્યારે એમને શુદ્ધ પડશે કે આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. અને બ્રહ્મ લીલાને કારણે એ એમના ચિત્તની અંદર ચોક્કસ કરશે. બ્રહ્મ લીલાને કારણે એમના ચિત્તની અંદર ચોક્કસ કરશે, અખંડ કરશે. એટલે આ 3 બ્રહ્માંડ, વ્રજ, રાસ અને જાગણી, આવા બ્રહ્માંડ પહેલા કઈ થયા નતા અને થશે પણ નહીં. અને આ 3 બ્રહ્માંડની અંદર આપણી બ્રહ્મલીલા થઈ રહી છે. એટલા માટે અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. 3 બ્રહ્માંડ, વ્રજ, રાસ, વ્રજ અને રાસ જાગણી. વ્રજ રાસ અત્યારે અખંડ છે અને આ બ્રહ્માંડ પણ અખંડ કરશે. એમને બહિષ્ઠી કઈ મળશે? તો પહેલી, બીજી, 7મી ને 8મી બહિષ્ઠી. પહેલી, બીજી, 7મી ને 8મી બહિષ્ઠી, જાગણી બ્રહ્માંડની બહિષ્ઠી. अव्वल कया फुरमान में इत काजी होसी हक करसी कायम सबन को ऐसी मेहर होसी मुतलक. करसी कायम सबन को, બધાને અખંડ કરી દેશે. એક ખેલ કિયા કિન વાસ્તે, આ ખેલ કોના માટે કર્યો? આ બ્રહ્માંડની રચના કોના માટે કરી? આની પણ શુદ્ધ નથી. એ આ વાણીથી આપણને એની શુદ્ધ પડી ગઈ. એક ખેલ કિયા કિન વાસ્તે और हुआ किनके हुक्म, ए सुध काहू ना परी कहा अर्शब કા ખસમ. એ શુદ્ધ કોઈને નથી. કોના હુકમથી થયું, કોના માટે થયું, કોણે કર્યું, આની શુદ્ધ નથી. પણ આ બધી શુદ્ધ આપણને બેસક ઇલમથી પડી. ગીરો રૂહો ફરિશ્તે લહેલ में, ગીરો, રૂહો અને ફરિશ્તે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ. કિન વાસ્તે આઈ ઉતર, શા માટે અહીંયા ઉતરીને આવી છે? कुन कहते खेल पैदा किया, एक किन ने किन खातिर, एक किन ने किन खातिर.
બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ અહીંયા ઉતરીને આવી છે. શા માટે ઉતરીને આવી છે? કુન કહેતા આમ ખલક પેદા થઈ. એ કિનને કોણે પેદા કરી અને શા માટે પેદા કરી? કિનને કિન ખાतिर. આની પણ આપણને શુદ્ધ નથી. એ શુદ્ધ પણ બેસક ઇલમથી આપણને મળી. જો પરમધામની અંદર આપણે ઈશ્ક રબદ ન કર્યો હોત, જો પરમધામની અંદર આપણે કુંજ નિકુંજ વનની અંદર રાજ્ય પર જો ન પડ્યા હોત, તો રાજ્ય પોતાના દિલની અંદર ન લીધું હોત કે આ રૂહો મને પહેચાનતી નથી, મારે એમને મારી સાહેબી અને ઈશ્કની પહેચાન કરાવવી પડશે. પાંચમો અને છઠ્ઠો સાગર, ગઈકાલે પણ એની ચર્ચા થયેલી, આજે પણ આ ચોપાઈ આવી છે તો એની પણ થોડી ચર્ચા કરી લઈએ, એટલે બધાને કોઈને સંશય હોય તો સંશય દૂર થઈ જાય. તો એ ખેલ જોવાનો માંગ્યો, ઈશ્ક રબદ કરી, એના માટે અહીંયા આવવું પડ્યું. આપણે ખેલ જોવા માંગ્યો એ તો આપણે વ્રજમાં ગયા હતા, પણ રાજ્યની જે ત્રીજી ઈચ્છા હતી, પહેચાન, અને પહેચાન કરવા માટે રાજ્યની ઈચ્છા હતી પહેચાન, તો એ પહેચાન માટે અહીંયા આયા. જાગણીના બ્રહ્માંડની અંદર પાતાળથી પરમધામ સુધીની પહેચાન થઈ ગઈ, પણ એ વધારે આપણને કાઠું કયું પડ્યું છે, ભારે કયું પડ્યું છે? આપણો ઈશ્ક રબદ પડ્યો છે ભારે. આપણને વધારે ઈશ્ક રબદ ભારે પડી ગયો છે. એના કારણે આપણે વાપસ પરમધામ જઈ નથી શકતા. રાજ્યની પહેચાન તો થઈ ગઈ બેસક ઇલમથી, રાજ્ય કહ્યું હતું ને કે હું કોણ છું, મારી પહેચાન નથી, મારી સાહેબીની એમને શુદ્ધ નથી, તો રાજ્યના સાહેબીની પણ આપણને શુદ્ધ પડી ગઈ. તો પછી સાહેબીની શુદ્ધ પડી તો આપણને રાજ્ય વાપસ લઈ જાય ને? તો નથી લઈ જતા, કારણ તમારો ઈશ્ક રબદ વચમાં આવે છે. આપણો ઈશ્ક રબદ વચમાં આવે છે, એટલા માટે નથી લઈ જતા. એના માટે પણ રાજ્ય દ્વાર ખોલી દીધા, એના માટે પણ રાજ્ય દ્વાર ખોલી દીધા. બેસક ઇલમ આપ્યો તમને, નિસ્બતી છે એની શુદ્ધ પડી તમને. ઈશ્ક કેવી રીતે પેદા કરો એ પણ રસ્તો બતાવી દીધો તમને. પણ ચાલવાનું આપણે છે, એ ચાલતા નથી. અને પાછો રાજ્યને દોષ દઈએ છીએ કે રાજ્યના હુકમથી ખડું છે. આની પણ આપણને શુદ્ધ પડી બેસક ઇલમથી. કિન કોલ કિયા બીચ અર્શ કે, કોણે કોલ કર્યો? તો અરવાહે જો મોમિના સો પડે વેદ કતેબ કો, એ ખોલી ના હકીકત કિન. કિન કોલ કિયા, અલસ્તો બેરકુમ યાદ કરો તમે. જયારે આપણે પાછા જઈશું ત્યારે વલે વલેની પણ ગુંજ સંભળાશે. હા, અમે તો તમને ભૂલતા આવીશું. તો એ કોલ તમારા યાદ કરો. બે કોલ કર્યા હતા પરમધામની અંદર, રૂહોએ બે કોલ કર્યા હતા, બે કોલ યાદ કરો. પહેલો કોલ એ છે અલસ્તો બેરબકુમ, એના જવાબમાં આપણે શું કહ્યું હતું? વલે વલે. પહેલો કોલ, અમે તો તમને ભૂલતા આવીશું. એ પહેલો કોલ યાદ કરો. બીજો કોલ અંદરો અંદર કોલ કર્યો તો, હું જાગું તો તું જગાવજે મને. તો આ બંને કોલ યાદ કરો, અને હું સૂજો તું ઉઠાડજે, ઊંઘી જો તો જગાડજે. આ બે જ કોલ કર્યા હતા. એ બે કોલ નું પાલન કરો, બીજું કશું જ નથી. રાજ્ય જે કોલ કર્યા, રાજ્ય પોતાના બધા જ કોલ પૂરા કરેલા છે.
તમારા જે 2 કોલ કર્યા છે એ 2 કોલની આપણને સુધ નથી. બધું ભૂલી ગયો છો અહીંયા આગળ આવીને. આપણે બધા જ ભૂલી ગયા છે અહીંયા આવીને. આની પણ સુધ આપણને બેસક ઇલમથી પડી. આજે કઈ કોલ કર્યા હતા બધું યાદ કોણ કરાવે છે? તો રાજ્યની વાણી કરાવે છે આપણને યાદ. રાજ્ય પોતે કરાવે છે કે હવે તું જાગ. બેસક ઇલમ શું છે? રાજ્ય પોતે છે. પોતે આવીને કહે છે તમને હવે તું જાગ. એટલા માટે વાનમય સ્વરૂપ કે છે. રાજ્ય વાણીની અંદર બિરાજેલા છે. વાનમય સ્વરૂપ. રાજ્ય પોતે યાદ કરાવે છે છતાં પણ આપણે જાગતા નથી. તો હવે શું કહીએ આપણે એમને? આપણને શું કહીએ? જયારે આપણે પરમધામ જઈશું ત્યારે શું કહેશે? રાજ્ય કહેશે. સાંભળજો, આપણે બધા સાંભળીશું. આપણી હસી થશે ને ત્યારે એનો ખ્યાલ આવશે આપણને. એ ઇલમે સબવિધ સમજે. આ બધી સમજ આપણને ક્યાંથી પડી? આ ઇલમથી પડી આપણને. એ ઇલમે સબવિધ સમજે સાચા ઇલમ જો હક સબ મરમર જાતે હુતે કિએ ઇલમે બકા મુતલક. क्यों सदरतु मुतहा क्यों है अर्श अजीमा सदरतुल मुतहा. अक्षरधाम. अक्षरधाम ने सदरतु मुतहा કહેવામાં આવે છે. નૂર મકાન પણ કહેવામાં આવે છે. અરસે અજીમ ને પરમધામ કહેવામાં આવે છે. આ બધી સુધ આપણને નથી. એ પણ આપણને વાણીથી પડી. ક્યો કોલ ફેલ હક કે ક્યો હક સુરત હલીમ. હકની સુરત કેવી છે એની પણ સુધ નથી. હક કઈ દિશામાં બેઠેલા છે આપણાથી એની પણ સુધ નથી. આ બધી જ સુધ આપણને વાણીથી પડી. क्यों अर्श आगू जोय है. ટૂંકમાં પરમધામના 25 પક્ષની પણ આપણને સુધ નથી. પરમધામની પૂર્વ દિશામાં શું આવ્યું છે, રંગમહોલની પૂર્વ દિશામાં શું આવ્યું છે એની પણ સુધ નથી. પશ્ચિમમાં શું આવ્યું છે, ઉત્તરમાં શું આવ્યું છે, દક્ષિણમાં શું આવ્યું છે એની પણ સુધ નથી. એની પણ હવે તમને સુધ પડી ગઈ. તમારો રંગમહોલનો દરવાજો કેટલો છે એની પણ તમને સુધ પડી ગઈ. કેવડો છે, કેટલો છે, ઊંચો છે એની પણ સુધ પડી ગઈ. આજુબાજુના ચબૂતરા કેવડા છે એની પણ તમને સુધ પડી ગઈ. તમે અત્યારે ક્યાં બેસીને આ ખેલ જોઈ રહ્યા છો એની પણ સુધ પડી ગઈ. તમે સવારે ક્યાં જમતા હતા એની પણ સુધ પડી ગઈ. બપોરે ક્યાં જમતા હતા એની પણ સુધ પડી ગઈ. અષ્ટપૌર્ણની આખી સેવાની પણ સુધ પડી ગઈ. તો આ બધી સુધ છે એ આપણને બેસક ઇલમથી મળી. क्यों अर्श आगू जोय है क्यों अर्श डिंग है टाला क्यों पशु पंखी अर्श के क्यों बाग लाल गुलाल. क्यों खासल खास उमत बीच नूर तजल्ला जे जो खास उमत दूसरी जो कहीं बीच नूर के. ખાસલ ખાસ ઉમત કોણ છે? ખાસ ઉમત કોણ છે એની પણ પહેલા શુદ્ધ નથી. હવે એની પણ શુદ્ધ પડી ગઈ. બ્રહ્મ સૃષ્ટિને ખાસલ ખાસ કહેવામાં આવે છે. ઈશ્વરી સૃષ્ટિને ખાસ કહેવામાં આવે છે. અને જીવ સૃષ્ટિને આમ ખલક કહેવામાં આવે છે. એની પણ શુદ્ધ નથી. આની પણ શુદ્ધ તમને બેસક ઇલમથી પડી. ए नाम निशान सब लिखे खुशबुए जमी उज्ज्वल और कहा पानी दूध सा ताल जोई का जल. જોઈ કિનારે જરી દેહરિયા. જમનાના કિનારે જે દેહરીઓ છે એ દેહરીઓની અંદર આપણે ઝીલણા કરીને શૃંગાર કરીએ છીએ એની પણ આપણને શુદ્ધ નથી.
એ શુદ્ધ પણ આપણને પડી ગઈ. જોઈ કિનાર પર 4 ચબૂતરા ને 5 મહેલ છે, એની પણ આપણને શુદ્ધ પડી ગઈ. જોઈ પર 2 પુલ આવેલા છે અને પુલની નીચેથી 10 ગરનાળાથી જમનાજી વહે છે, એની પણ આપણને શુદ્ધ પડી. પાટ ઘાટના ચબૂતરા પર 3 ગરણામાંથી જમનાજી જાય છે, એની પણ આપણને શુદ્ધ પડી. તો આ બધી શુદ્ધ છે એ સોનાથી પડી, આપણને રાજ્યના બેસક ઈલમથી પડી. જોઈ કિનારે જરી દેહરિયા પૂર ઝવેર દરખત, એ નામ નિશાન સબ લીખે પણ કોઈ પાવે ન હકીકત. અને આ બધું જ કુરાન ની અંદર લખેલું હતું, પણ એને કોઈની સુધ નથી. જ્યારે આ તારતમ આવ્યો, જ્યારે બેસક ઇલમ આવ્યો, ત્યારે આ બધી જ આપણને સુધ પડી ગઈ. હજુ પણ એમને આ સુધ નથી. જ્યાં સુધી તારતમ વાણી નહીં મળે, જ્યાં સુધી આ ચાવી નહીં મળે, ત્યાં સુધી એમને આ કસીદ સુધ નહીં પડે. જાહેરી અર્થ લીધા કરશે. નેક નેક નિશાન કહે તો વાસ્તે સાહિદી મોહમ્મદ, એ પટ ખોલ્યા નૂર પાર કા, કહો કહા લગ કહું ન હદ. આ પટ પણ ખોલી દીધા. તીન પાર કે ભી પાર, એ પણ ખોલી દીધું કે જ્યાં આગળ જબરાઈલ ફરિશ્તો પણ જઈ નથી શકતો. જબરાઈલ ફરિશ્તો શું કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પગ જરે છે, પર જરે છે, પગ નહીં, સોરી માફ કરજો, પર જરે છે, પાંખો. જે જબરાઈલ ફરિશ્તો આ સંસારની અંદર જે કંઈક નીંદ આવી રહી છે, આ સંસારની અંદર જે કઈ નીંદ આવેલી છે, એ બધી જબરાઈલ ફરિશ્તા દ્વારા આવેલી છે. જે કંઈક ન્યામત આવેલી છે આ સંસારની અંદર, એ બધી જ ન્યામત જબરાઈલ ફરિશ્તાથી આવેલી છે. એ જબરાઈલ ફરિશ્તો કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. જો જબરાઈલ ફરિશ્તો, જે સૌથી બળવાનમાં બળવાન ફરિશ્તો છે, જો એ ત્યાં ન જઈ શકતો હોય તો અહીંયા બેઠા બેઠા આપણને રાજ્ય એ પણ તમને નીંદ આપે છે. તમારી સાહેબી જુઓ, બેસક ઇલમ જુઓ. કબીર પણ કહી રહ્યો છે, અક્ષરની હદથી કબીર પણ આગળ જઈ નથી શકતો. કે છે जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहे तकबीर वो घर मुझसे दूर. એ પણ જઈ નથી શકતો. અક્ષર બ્રહ્મ કે જે આ સૃષ્ટિનું સર્જન કરે છે, એક પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે, એ પણ ચાંદની ચોકથી આગળ જઈ નથી શકતા. આ બધી નીંદ આપણને ક્યાંથી મળી? બેસક ઇલમથી. ઇલમ ખુદાઈ લલુંદરી રૂહ અલ્લાહ લાએ ઈત, અહીંયા લઈ આવ્યા. તમે ખેલ જોવા માંગ્યો તો રાજ્ય ખેલ પણ બતાવ્યો, અને ખેલમાંથી જાગૃત થવા માટે આ બેસક ઇલમ પણ લઈને આવ્યા. કોના માટે? આમ ખલક માટે લઈને આવ્યા છે, રૂહો માટે. કે જે ખેલ જો આવી છે, ખેલમાં આવીને ખેલ બની ગઈ છે, હવે લાય અને જગાડું. રૂહ અલ્લાહને મોકલે છે. જાગતા નથી તો રાજ્ય ખુદ પોતે આવે છે. આ બધી શુદ્ધ આપણને સોનાથી પડી તો બેસક ઇલમથી પડી. એ બલ ઇન કુજી કા કાઉ હુતા ન એતે દીના. આ જે બળ છે કુજીનું, તાટમ વાણીનું જે બળ છે, અત્યાર સુધી કઈ હતું નહીં. રૂ અલ્લાહ પેગામ ઉમત કો દ્વાર ખોલ્યા બકાવતન. પરમધામ આખું ખોલી દીધું. હવે
થાર્ટમ મંત્રની પહેલી ચોપાઈ, निज नाम श्री कृष्ण जी अनादि अक्षरातीत, सो तो अब जाहिर भय सब विद वतन सहित. શા માટે એ જાહેર થવું પડ્યું? મારી રૂહ આવી છે એને લેવા માટે. આ ખેલમાં આવીને ભૂલી ગઈ છે. આની પણ સુધ આપણને ક્યાંથી પડી? બેસક ઇલમથી, ખુદાઈ ઇલમથી પડી. एक कायम अर्थ अपार है, जो कहावत है वाहिदत, कोई पहुंचे न अर्थ रूहो बिना जिनकी ए निस्बत. અને ત્યાં કોઈ પહોંચી ન શકે. પરમધામ ની અંદર એક દિલી છે, તમારી નિસ્બત છે. પરમધામ ની અંદર રૂહો સિવાય બીજું કોઈ ન પહોંચી શકે. આ બધી જ સુધ આપણને આ વાણીથી મળી. એ બલ દેખો કુજી કા, એટલા માટે કે છે કે બલ જુઓ તમે આ કુજીનું, તાટમ વાણીનું બળ જુઓ તમે. અને આપણે જ્યારે પાઠ કરવા બેસીએ છીએ ત્યારે એક દિવસની અંદર 3000 ચોપાઈઓ પૂરી કરી દે છે. હવે શું વાંચતા હોય ભગવાન જાણે, અને રાજી જાણે ને એ રૂહ જાણે શું વાત કરી રાજી સાથે. ખબર આટલી મદદ પૂરી કરવાની. જ્યારે રાજી સાથે તમે બેસો ત્યારે શાંતિથી એક એક ચોપાઈનો અર્થ રાજી સાથે પૂછો, રાજી સાથે વાતો કરો છો. એ રીતે અત્યારે અહીં આવી આપણે બધા બેઠા છે અને આવી અને હું ફટાફટ બોલીને જતો રહતો તો ભાઈ શું કહ્યું? તમે ખબર નહીં કશું બોલીને ગતા રહ્યા. શું બોલે અડધું સંભળાતું નહીં, એટલું બધું સ્પીડમાં બોલતા હતા. તે શું કે છે શું ને કઈ સમજ જ ન પડી મને. તો પછી જયારે તમે રાજી સાથે બેસતા હશો અને આ રીતે તમે ચાલતા હશો ત્યારે રાજી કહે છે તું ઊભી તો રહે. પણ ના ના મારે મોડું થાય છે, તમારે બેસવું હોય બેસી રહો, હું તો આ ચાલી. આમ 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 કો તો ડોકું લાવતા હોય, કો તો આગળ ફેરવતા હોય. ભાઈ છોડો, આપણે કોઈની નિંદા નથી કરવી, પણ રાજી સાથે બેસો તો રાજી આપણની પાસે શું કહેવા માંગે છે, રાજી શું કે છે, રાજીનો આદેશ શું છે એને સમજવા પ્રયત્ન કરો. જ્યાં સુધી એ સમજશો નહીં ત્યાં સુધી તમે ગમે એટલું કાર્ય કરશો બધું જ દરી દરીને કુલ્લીમાં વારવાનું જેવું છે. એ બલ દેખો કુંજી કા, આ કુંજીથી તમારી નિસ્બત શું છે એની તમને શુદ્ધ પડી, વાહિદત શું છે એની તમને શુદ્ધ પડી. અને આપણે રાજ્યના તન છે અને શામાજીના અંગો છે એની પણ તમને શુદ્ધ પડી આ કુંજીથી. તો એ કહે છે એ બલ દેખો કુંજી કા जिन दिखाई निस्बत, ए जो रूहे जात हक की जिन बैसक देखी वाहिदत. બેસક દેખી, બેસક મીન્સ એમાં કોઈ સંશય નથી. આ કુંજીથી તમને કોઈ પણ પ્રકારનો સંશય ન રહે. બેસક વાહિદત એમાં કોઈ સંશય નથી. અને જો સંશય હોય તો સમજી લેવું આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. એ બલ દેખો કુંજી કા खूब देखी हक सूरत, हक के दिल के भेद जो सो इल्म देखी मार्फत. સરસ ચોપાઈ આવી. આ કુંજીના બળથી તમે રાજ્યના દિલની અંદર ઘૂસી ગયેલા છો. રાજ્યના દિલને હચમચાવી નાખ્યું છે આ કુંજીના બળથી. જો રાજ્ય કે છે એ પ્રમાણે ચાલો તો, રાજ્ય કે છે એ પ્રમાણે ચાલો
તો રાજ્યના દિલ સુધી તમે ઘૂસી ગયેલા છે આપણે બધા જ, અને એમના દિલને હચમચાવી નાખેલું છે. તો એ અહીંયા કહેવા માંગે છે કે આ પૂંજીનું બલ જુઓ તમે. એ બલ દેખો પૂંજી કા ખૂબી દેખી હક સુરત. રાજ્યની સુરત કેવી છે એની પણ શુદ્ધ પડ્યા નથી. હક કે દિલ કે ભેદ જો, રાજ્યના દિલની અંદર જે જે ભેદ હતા એ પણ તમને સમજ પડી. રાજ્યના દિલના 4 ભાગ છે, ઇસ્કલમ, જોશ અને હુકમ, એની પણ તમને શુદ્ધ પડી. રાજ્ય અખિલ શા માટે ઉત્પન્ન કર્યો, રાજ્યની દિલના ઈચ્છા હતી એ પણ આપણને સમજ પડ્યા પૂંજીના બલથી. પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ એની પણ શુદ્ધ પડી. વ્રજમાં કેમ આવ્યા, રાસમાં કેમ આવ્યા અને જાગૃતિના બ્રહ્માંડમાં કેમ આવ્યા એની પણ આપણને શુદ્ધ પડી. તો બાકી શું રહ્યું હવે? બાકી પણ એ બાકી જો બાકી રહ્યું છે એની પણ આપણને શુદ્ધ છે. અહીંયાથી જાગૃત થઈને રાજ્યના ચરણોની અંદર જવાનું છે. કેવી રીતે જવાનું છે, કેમનું જવાનું છે એની પણ આપણને શુદ્ધ છે. બધું જ રાજ્ય આ બેસક ઇલમથી આપણને સમજાવી દીધું છે. પણ હવે બાકી શું રહ્યું છે? આપણે ચાલવાનું એટલું જ બાકી રહ્યું છે, અને કોઈને આવવું નથી. ઇલમ જુઓ તમે, રાજ્યનો બેસક ઇલમ જુઓ તમે. પાતાળથી મોડીને પરમધામ અને પરમધામથી રંગમહોલથી મોડી અને તમારા ખિલવત ખાના સુધી ની બધી જ સુધ આપણને મળી ગઈ છે. કહા કહું બલકું જી કા, કેટલું કહું એમ, શું કહું? આ વાણીનું બળ શું છે, શું કહું એમ, ક્યાં સુધી કહું? જે કંઈક આવે છે આપણી પાસે, જે કંઈક આવે છે એ આ વાણીથી આવે છે. તમારો સંબંધ રાજ્ય સાથે છે એની પણ સુધ આ વાણીથી પડી. તમારા દિલને અર્શ કરીને બેઠ્યા છે એની પણ સુધ આપણે વાણીથી પડી. તમારી પરાતમ પરમધામની અંદર છે એની પણ સુધ આ વાણીથી પડી. તમારા ધણી રાજ્ય છે એની પણ સુધ આ વાણીથી પડી. તમારું પરમધામ છે, તમારું ઘર પરમધામ છે એની પણ સુધ આ વાણીથી પડી. અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ મિટાવે છે અને બનાવે છે એની પણ સુધ આ વાણીથી પડી. તમારા માટે અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડ બનાવ્યું છે એની પણ સુધ આ વાણીથી પડી. 108 મારાની અંદર 108 મણકા કેમ છે એની પણ સુધ આ વાણીથી પડી. બ્રહ્મા વિષ્ણુ મહેશ કોનું ધ્યાન ધરે છે એની પણ સુધ આ વાણીથી પડી. હવે બાકી શું રહ્યું? 14 લોકના માલિક છે એ માલિક પણ ધ્યાનમાં બેઠા છે તો એ કોનું ધ્યાન ધરે છે એની પણ આ સુધ આ વાણીથી પડી. કહા કહું બલકું જી કા, રૂહે બડી રૂહ નિસ્બત, રૂહે બડી રૂહ નિસ્બત. શામાજીના અંગો છે, આપણી નિસ્બત છે, રાજ્યના તન છે એની પણ સુધા વાણીથી પડી. और हक बड़ी रूह रूहन की इन इल्मे देखी खिलवत. રાજ્યનું અંગ શામાજી ને સામાજીના અંગ રૂહો છે અને ત્યાં એક દિલી છે, વાહિદત છે, એની પણ સુધ આ વાણીથી પડી. એ બળ દેખો કુજી કા, નિખે દેખ્યા હક ઇસકા, જુદે બેઠાઈ લીખી ઈશારતે, જાસો સમજે રૂ બેસક. અને આ બધી જે ઈશારતો છે, આ બધી ઈશારતો લખેલી છે એ કોને સમજ પડશે? કે જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એને સમજ પડશે. તમારા ઘરની ચિઠ્ઠી તમને સમજ પડશે, બીજા કોઈને સમજ નહીં પડે. ભાઈ શું લખ્યું છે? કંઈક લખ્યું છે ખરું, પણ શું લખ્યું મને સમજ નથી પડતી. પણ એક ઘરના માલિક આવીને વાંચે તો એમને બધી શુદ્ધ પડી જાય કે ભાઈ આ કહેવા માંગે છે.
જેના નામની ચીઠી હોય એ વાંચે તો એમને સમજ પડી જાય ને, પણ બીજો ખોલીને વાંચે તો એની પણ સમજ આપણને આ વાણીથી પડી. એ બલ દેખો ઇન કૂજી કા બાतें छिपी हक दिल की, बातें छिपी हक दिल की. રાજના દિલની અંદર જે બધી વાતો છુપેલી છે એની પણ સુધ પડી ગઈ. હવે તું બાકી શું રહ્યું? હવે બાકી રહ્યું શું? જ્યારે રાજ્યના દિલની અંદર તમે ઘૂસી ગયા તો હવે બાકી રહ્યું શું? રાજ્યના દિલની વાતો પણ રાજ્યએ જાહેર કરી દીધી છે. હવે તો તમે રૂહો આવો. શા માટે? રૂહોને જગાવવા માટે, કે હવે તો તમે પાછા આવો. આખું મારું દિલ ખોલીને મૂકી દીધું છે. રાજ્ય કે છે મેં મારું દિલ ખોલીને મૂકી દીધું, દિલ ખોલીને વાત કરું છું. હવે તો તમે વાપસ આવો. ए बल देखो इन कुंजी का बातें छिपी हक दिल की, सो सब समझी जात हैं अर्श की गुजा जेती. પરમધામ ની અંદર ગુંજમાં ગુંજ વાત, ખાનગીમાં ખાનગી વાત પણ રાજ્યએ જાહેર કરી દીધી છે. આની સુધ પણ તમને બેસક ઇલમથી પડી. અને એ જાહેર કરવા પાછળનું એક જ કારણ છે કે મારી રૂહ જાગી ને મારા ચરણોની અંદર આવે. તો અહીંયા પ્રશ્ન થાય, રાજ્ય આ બધું જ આપણને આપી દીધું તો રાજ્ય આપણને જગાડીને કઈ લઈ ગયા હોત તો? જો આ બધું કરવાની જરૂર શી હતી એમને? પ્રશ્ન થાય ને. ના થાય તો થવો જોઈએ. અનિતાબેન આ પ્રશ્ન પણ લખજો, આની ચર્ચા કરીશું. હા. देखो बल इन पूंजी का ए जो लिखी रमुजे हक, आखिर रसूल होए आही दे इल्म खुलावे बेसक. તમારા માટે રસૂલ સાહેબને પણ મોકલ્યા, સામા મહારાજને મોકલ્યા, રાજ્ય ખુદ આવી અને આ બધી જ ઈશારતોથી બધી ઈશારતો પણ જાહેર કરી. બસરી મલકીને હકી 3 સુરતો પણ આપણા માટે મોકલી. આ પણ સુધ આપણને વાણીથી પડી. રાજ્ય આપણને આટલી બધી વાતો કરે છે આપણી સાથે, છતાં આપણે સમજવા તૈયાર નથી, લેવા તૈયાર નથી, જવા તૈયાર નથી. તો આ જો આપણે રાજ્ય છે આ બધી વાતો કરે છે આપણને, છતાં આપણે સમજવા તૈયાર નથી, લેવા તૈયાર નથી, જવા તૈયાર નથી. તો જો એમણે આ શાસ્ત્રોની અંદર આ બધી આપણને ચિઠ્ઠીઓ મોકલી ન હોત તો આ સમજવા તૈયાર થાત આપણે? વિચારો તમે. કેમ કે પુરાવા માંગો છો. આપણે બધા જ પુરાવા માંગીએ છીએ. બધા સંશય હોય, કોઈ કહે તો ભાઈ કઈ છે વાણીમાં ક્યાં આવું લખેલું છે? કોઈ સુંદર સાથ કહે કે ભાઈ આવું છે તેવું છે, તો વાણીમાં ક્યાં છે આ? તો એટલા માટે રાજ્યએ બધા પુરાવા પણ મોકલી દીધા છે કે મારી રૂહ ત્યાં જેને માનવાની નથી એમને બધી શુદ્ધ છે, ત્યાં જેને ભૂલી જશે અને પાછા પુરાવા માંગશે કે આ બધું લખ્યું હતું પણ એવું તો બીજું અમને બધું સમજાયું નતું, આવું તો તમે કહ્યું નતું. અને પાછો પણ દોષ કોનો? રાજ્યનો દોષ, આપણો દોષ નહીં. પાછો આપણો દોષ આપણે માથા પર શા માટે લઈએ? તો આ બધી શુદ્ધ પણ આપણને વાણીથી પડી. એ બલ દેખો પૂંજી કા રૂહે બેઠ્યા જુદી કર, આપ કહે સંદેશે કાવી, આપ લાવે જુદે નામ ધર. આપ લાવે જુદે નામ ધર. સંદેશા પણ તમે મોકલ્યા જુદા જુદા નામ ધરીને. રસૂલ સાહેબ બનીને આવે છે.
બસરી સુરત આવે છે, મલકી સુરત આવે છે, હકી સુરત આવે છે. જુદા જુદા ધર્મગ્રંથોની અંદર સંદેશા લખાવ્યા. એટલા માટે તો કે છે, એટલા માટે કે છે કે મેં યોગી તું રાજા कहने वालों उठ के चले गए. मैं योगी तू राजा कहने वाले उठ के चले गए. લિંગ તોડી નાખી. એટલે કહેનારા કોણ હતો? રાજ્યનો જોશ હતો, એ જોશ ગતો રહ્યો. હવે શું કે સુખદેવજી શું કે પછી હવે કે હું તું બંને સરખા જ છે, હવે કશું નથી રહ્યું મારી પાસે. આની પણ સુધ આપણને તારતમથી મળી. આની પણ સુધ આપણને તારતમથી મળી. बल क्या कहूं इनको जी का जो हक दिल गुज इसका तीन दरियाओं की नहरे उतरी नासुत में बेसक. સાંભળો શું કે છે? રાજ્યના દિલને જે ગુજ ઈશ્ક છે, જે ગાઢ ઈશ્ક છે, એની નહેરો પણ આ નાસુતની અંદર આવી. એની પણ સુધ આપણને આ વાણીથી પડે છે. રાજાએ આપણા માટે રાજાએ કેમ રાજા બોલાવાય છે ખબર નહીં. રાજ્યએ આપણા માટે હા પણ આપી દીધો, ઈશ્ક પણ આપી દીધો, પણ એમાં આપણે ડૂબકી નથી મારવી. ડૂબકી મારીને તણાઈ જઈએ તો ડૂબકી મારવા કોઈને જવું નથી. સો तीन दरियाओं की नहरे उतरी नासुत में बेसक. એમાં કોઈ સંશય નથી. ડૂબકી મારી હોય તો આવો, તણાશો તો જાગૃત થશો, નહીં તણાવ તો કિનારે ઉભા જોયા કરો. બહિસ્તીમાં જશો. ના તણાવ હોય તો બહિસ્તીમાં જાઓ, અને તણાવ હોય તો પરાત્મમાં જાગૃત થાવ. આની પણ સુધ આપણને વાણીથી પડી. ए बल देखो कुंजी का रूहे बीच 14 तबक्के आए सो इल्मे दिखाया जुट करा बीच अर्श के बिठाए. પરમધામ થી આપણે અહીંયા આવ્યા નથી અને ગયા નથી. ક્यों? અને રાજ્યના ચરણોની અંદર બેઠા બેઠા આપણને આ 14 તબક પણ બતાવી. આની સુધ પણ આપણને આ બેસક ઇલમથી પડી. इन हक का इश्क दुनी मिने न पाई ललुंद्री बिना इश्क न इलम आवही दो तोले अरस परस बजान. બંને અરસપરસ છે, બંને અરસપરસ છે, ઈશ્ક અને ઇલમ. તમને પ્રેમ હોય તો એમની વાતો સાંભળો, જો પ્રેમ ના હોય તો વાતો ન સાંભળો. તમે સાંભળજો. આપણને કોઈની પ્રત્યે જો પ્રેમ ભાવ હોય તો એ શું બોલે છે એને તમે શાંતિથી સાંભળો, અને પ્રેમ ના હોય તો છોડો, એને તો બોલ કર્યા કરશે, જવા દો એને. બીજી રીતે એની વાતોમાં મીઠાશ હશે, વાતોની અંદર મીઠાશ હશે તો તમે એને સાંભળશો, અને સાંભળ્યા પછી તમને ઈશ્ક થશે. બંને રીતે ઓતપ્રોત છે. બંને પ્રેમ છે એટલે તમે એમની વાત સાંભળો છો, વાતોની અંદર મીઠાશ છે એટલે તમે સાંભળો છો અને પ્રેમ થાય છે. જો સમજાય છે? આ બંને રીતે બંને જુદું છે, પણ બંને ઓતપ્રોત છે એકબીજાને. તો એ અહીંયા કહેવાય છે बिना इश्क न इलम आवही, बिना इश्क न इलम आवही दो तोले अरस परस वजन.
એ ઇલમ કુંજી બર અપાર હે જિनको પાયા અપાર. આની વાત જ ના થાય. તારતમ વાણીનું જે બળ છે એની વાત ના થાય. એનું બળ અપાર છે, એમ ગણી જ ન શકાય. કિયા હક દિલ ગુંજ ઇસકા જિनको કાહુ ના સુમાર. કે જે વાણીથી રાજ્યના દિલના ઇશ્ક પણ જાહેર કરી દીધો, તો પછી એનું બળ કેવું હોય? રાજ્યના દિલની અંદર ઘૂસી જાઓ તમે, તો પછી એનું બળ કેવું હોય? કે જેની શુદ્ધ કોઈને નથી, જેની શુદ્ધ કોઈને નથી. એક અક્ષર સિવાય કોઈને શુદ્ધ નથી કે રાજ્ય છે. રાજ્યનો લીલા, એટલા માટે તો રાજ્યની લીલા જો અક્ષર પ્રેમે માગી દીધું, એની શુદ્ધ કોઈને નથી. હવે આ વાણીથી જો તમે રાજ્યના દિલની અંદર ઘૂસી જતા હો તો આ બળ કેવું કહેવાય? आसमान जमी के बीच में बातें बिना हिसाब. आनी वातो શું કહું, બે હિસાબ વાતો છે. तीन में बातें जो हक की जो लिखी मीने किताब. આસમાન જમીનની વચમાં ઘણી બધી વાતો છે, પણ જે બધી રાજ્યની વાતો છે અહીંયા લખેલી છે, વાણીની અંદર લખેલી છે. બીજા બધા પુરાવો ને આ ને બધું ઘણું બધું લખ્યું છે બીજા ગ્રંથોની અંદર, પણ રાજ્યને મેળવવા હોય તો તારતમ વાણી સિવાય. બ્રહ્મવાણી સાંભળવી હોય, સમજવી હોય તો તારતમ એક કુંજી છે, અને એ કુંજીથી દુનિયાના બધા જ ધર્મ ગ્રંથોની ચાવી તારતમ છે. દુનિયાના બધા જ ધર્મ ગ્રંથોની ચાવી આ તારતમ. આનાથી બધા જ ધર્મ ગ્રંથ ખુલી જશે. માસ્ટર કી છે આ. તો આ બળ પણ આપણને બેસક ઇલમથી મળ્યું. યો જાહેર યા બાતું રમુજે યા ઈશારત સો ખોલ્યા સબ ઇન કુંજીએ. જાહેરી હોય, બાતુની હોય, રમુજે હોય, ટૂચકા હોય કે ઈશારત હોય, આ બધી જ સુધ આપણને આ તારતમથી મળી. હકીકત અને મારફતનું જ્ઞાન પણ આ તારતમથી મળ્યા. સો ખોલ્યા સબ ઇન કુંજીએ હકીકત યા મારફત. अव्वल से आखिर लग किया कुजिए सबका काम. अव्वल से आगे रख. રાજીના ચરણોમાંથી જ્યારે ખેલ જોવા માંગ્યો અને ખેલ જોઈને પાછા જઈશું ત્યાં સુધી આ બધું જ કાર્ય આ કુંજીએ કરેલું છે. આની બધી જ સુધ ઇલમથી પડી. હયાતી 14 તબક્કો દઈ કાયમ બિસ્તા તમામ. આ 14 તબક્કને અખંડ કરી એની પણ સુધા તારતમથી પડી. કેમ કરી, શા માટે કરી, એની પણ સુધ આ તારતમથી પડી. तीन हक के दिल का गूंज जो सो कुजे खोल्या इन. सो बात दुनी की इत कहां रही कुजी ऐसी नूरा रोशन. મોહમ્મદ સાહેબ આવ્યા નતા તે પહેલા રાજ્ય કોણ છે, એમની સુરત છે કે નહીં, એની પણ સુધ નથી. જ્યારે મોહમ્મદ સાહેબે કહ્યું મેને ખુદા કો દેખા હૈ, એમની આવી સુરત છે, અમદ સુરત છે, અમરદ સુરત છે, એ પણ મોહમ્મદ સાહેબે કહ્યું. એ અને હવે કહે છે કે એ ખુદ એમનું વર્ણન કરશે, ખુદ ખુદા કે. એટલા માટે તો આપણને કાફિર કહે છે. બીતકનો પ્રસંગ, લાલદાસ
જ્યારે ખુદાએ નું વર્ણન કરતા હતા ત્યારે કાફીર થઈને કજાના કાજીઓ ઉભા થઈ ગયા હતા અને લાલદાસને કાફીર કહ્યું હતું. એ પ્રસંગ જો કોઈને યાદ હોય તો બીતક હમણાં છે, યાદ હશે. તો આ પણ સુધ આપણને આ વાણીથી મળી, બેસક ઇલમથી પડી. સદરતુલ મુતહા અર્સ અજીમ જબરુત યા લાહુત. સદરતુલ મુતહા और जबरूत अक्षरधाम ने કહે છે, અર્શ અજીમ અને લાહુત અને પરમધામ ને કહે છે. આની પણ સુધ આપણને આ કુંજીથી પડી. ઇન જરા સક કહું ના રહી એબલ કુજી કુવત. અને એમાં પણ કોઈ પણ પ્રકારનો સંશય નથી, એની પણ સમજ આ વાણીથી પડી. अर्श अजीम के बाद जो परमधाम ની અંદર પરમધામના 25 પગ છે, એની પણ સુધ આ વાણીથી પડી. તમને કેવા છે, કઈ છે, એની પણ સુધ આ વાણીથી પડી. અમુક બહેનો તો બંગલાજી ની અંદર ફસાઈ ગયા છે, એની પણ સુધ इन अर्श की भी क्या कहूं. શું બોલો બેન, શું કહ્યું? એની પણ શુદ્ધ વાણીથી પડ્યું એમ ના, એની ફસાઈ ગયા છો એની શુદ્ધ વાણીથી નથી પડી, પણ એમાંથી બહાર કેવી રીતે કાઢવા એની શુદ્ધ વાણીથી પડી. ના, પણ અડધા ફસાઈ ગયા છે ને. હા, એટલે બંગલાજીમાં તમે ફસાઈ ગયા છો એ શુદ્ધ છે ખરી, પણ એમને કેવી રીતે બહાર કાઢવા એની શુદ્ધ વાણીથી પડી. કેવી રીતે બહાર કાઢવા એની શુદ્ધ વાણીથી પડી. એટલા માટે તો હું રોકાઈ ગયો કે કોઈ બોલે છે. इन अर्श की जो क्या कहूं, इन कूजी अतंत गूंजा और बात इत कहां रही, काढ़्या हक्के दिल का गूंज. હવે શું રહ્યું બાકી? હક્કે દિલ કા ગૂંજ. ખૂણે ખૂણે રાજ્યના દિલના ખૂણે ખૂણેથી જે કઈ હતું બધું જ આ વાણીએ કાઢી. હવે બાકી શું રહ્યું? તમે કોઈના દિલની પર રાજ કરો તો પછી શું રહ્યું બાકી? એની પણ આ સુધા વાણીથી પડી. શ્રી મહામતી કહે, મોમિનો એ ऐसी कुछ इलम ए मेहर देखो महबूब की, तुमको पढ़ाई आप कसम, तुमको पढ़ाई आप कसम. તમને આપી છે આ વાણી, બીજું કશું જ નથી. પરમધામ ની અંદર આ વાણી શું છે? તો વાણીની અંદર પરમધામ ની અંદર આપણી જે બધી વાતો છે વાતો કરેલી છે, અને તમે ક્યાં આવ્યા છો એની સુધ આપેલી છે, બીજું કશું જ નથી. રાજીએ આપણી સાથે બેસીને જે વાત કરી છે એ વાત કઈ છે, તો તમે ક્યાં આવ્યા છો એની તમને સુધ આપી. અને તમે અહીં આવીને તમે ભૂલી ગયા છો તો તમે પરમધામ ની અંદર તારું ધામ આ છે, તું અહીંયા ફરતી હતી, આ કરતી હતી, મારી સાથે આ બેસીને વાતો કરતી હતી, આ બધું જ તમને આપી દીધું છે. અને આની સુધા બેસક ઇલમથી પડી. માણસ જ્યારે ભૂલી જાય પોતાની યાદ શક્તિ સંસારની અંદર, ત્યારે એને શું કરવામાં આવે છે? એનું બાળપણ યાદ કરવામાં આવે છે કે ભાઈ જો તું અહીંયા સ્કૂલમાં જતો હતો, જો તારો આ ભાઈબંધ છે, જો તારા ભાઈ છે, આ તું અહીંયા જતો તો, આ જતો તો, અહીંયા આપણે ગયા હતા, આ બધું તમે યાદ કરવા પ્રયત્ન કરો. ધીરે 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 યાદ આવે. હા, બધું તમને યાદ કરાવે. અને એની યાદ શક્તિ લાવવા માટે બધા જ પ્રયત્ન કરો તમે. એ રીતે રાજ્ય અહીં આપણને યાદ કરાવવા માટે આ બધા જ પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય કહે જાવ કરું શું, બધું યાદ આવી ગયું છે, પણ છતાં રૂહ આવી, મારી રૂહ આવતી નથી. કેમ? શ્રી મહામતી કહે, મોમિનો એ ऐसी कुछ इलम ए मेहर देखो महबूब की. મારા ધણીની મહેર જુઓ તમે. આપણા ધણીની, મારા નહીં, આપણા ધણીની મહેર જુઓ. तुमको पढ़ाई आप खसम, तुमको पढ़ाई आप खसम.
बोलो श्री प्राणनाथ प्यारे की जय, महाराज की जय, सुंदर साथ की जय।